એક તરફ મોંઘવારી અને બીજી તરફ કુદરતનો કહેર. મહેસાણા જિલ્લામાં બિનમોસમી વરસાદે ખેડૂતોને હચમચાવી દીધા છે. આ સમયે કપાસ, મગફળી અને શાકભાજી જેવા પાકોને સૌથી વધુ જોખમ ઊભું થયું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉક્ટર રમેશ પટેલે ચેતવણી આપી છે કે જો મગફળીના પાથરા ભીંજાઈ ગયા તો તે બગડી જશે અથવા ઉગી જશે અને ખેડૂતને લાખોનું નુકસાન થશે. ઘાસચારામાં પણ ભેજ ભરાતા તે બગડવાની સંભાવના છે. અને માવઠાની વધારે પડતી તીવ્રતાના કારણે મહેસાણા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં મોટાભાગના જે ખરીફ પાકો છે, જે ચોમાસુ પાકો વાવેલા હતા, એનું કાપણી અને લણણીનો સમય છે. તો મોટાભાગના પાકોમાં ઘણું મોટું નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે. અત્યારે આપણા મહેસાણા જિલ્લાના વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં કપાસની પાક છે એ લગભગ વીણી ઉપર તૈયાર થઈને આવેલો છે. મોટાભાગના ખેડૂતો વીણી કરવાની તૈયારીમાં હતા અને માવઠાની શરૂઆત થઈ એટલે રૂની ક્વોલિટી છે એ બગડશે. સાથે સાથે રૂના ભાવ પણ એટલા ખેડૂતોને પોષણક્ષમ મળશે નહીં, એટલે મોટું નુકસાન કપાસ વાવણીવાળા ખેડૂતોને જાય એવું લાગે છે. અને ખેડૂતોએ આ માટે બચવા માટે જે લોકોએ પાક ખળામાં લાવી દીધો હોય તો એ લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે કે ઉપર પ્લાસ્ટિકનું મીણિયું અથવા એનાથી ઢાંકી અને રાખે તો થોડો પાક આપણે બચાવી શકીએ છીએ. તો ખેડૂત આ પ્રમાણે થોડો ફાયદો લઈ શકે છે. આ સંકટમાંથી બચવા માટે કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા વિનંતી કરી છે. પાકને તરત જ પ્લાસ્ટિકથી ઢાંકી દો અને ખેતરમાંથી પાણીનો નિકાલ કરો. સમય સૂચકતા જ આ મહાસંકટમાં ખેડૂતોને બચાવી શકે છે. કુદરતનો કહેર અને તંત્રની રાહ. આવી જ ખેતીને લગતી ખબરો માટે જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.